પેન્શનને લઈને એક આંદોલન કરવાના મૂડમાં કર્મચારીઓ અત્યારે જોવા મળી રહ્યા છે। EPS 95 સમિતિએ ઓગસ્ટ 5એ આંદોલનની એક હાકલ કરી છે અને ન્યૂનતમ પેન્શન વધારીને 7500 કરવાની જે મુખ્ય માંગ એમાં સામેલ છે। હાલમાં EPS હેઠળ ન્યૂનતમ પેન્શન છે એ માત્ર 1000 રૂપિયા છે અને પેન્શન માટે વર્તમાન નિયમો 1 સપ્ટેમ્બર 2014થી જે લાગુ કરાયા હતા એ ચાલી રહ્યા છે। નવી દિલ્હીના જંતર મંતર પર પેન્શનર્સ આ અંગે વિરોધ કરશે એવું મનાઈ રહ્યું છે। પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા અને તબીબી સુવિધાની પણ માંગ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઉચ્ચ પેન્શનની માંગ છે અત્યારે થઈ રહી છે। પ્રમુખ જે છે આજે એસોસિએશન છે એના પ્રમુખ અશોક રાઉતે આ માંગણીઓ રજૂ કરી છે અને દેશમાં હાલ 81 લાખ પેન્શનરો આ સમસ્યાથી પીડિત છે। હાલમાં સરેરાશ રકમ માત્ર 1171 રૂપિયા દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે। પીએફને લઈને કર્મચારીઓને એક જે છે એ માંગ અત્યારે ઉઠી રહી છે કે આ પ્રકારના જે પેન્શનના જે નિયમો છે એમાં બદલાવ કરવામાં આવે અને પેન્શનની રકમ છે એ વધારવામાં આવે। તો પેન્શનની સાથે સાથે પીએફને લઈને પણ કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે। નાણાં